પ્રશ્ન રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને સાબિત કરો. તો નિયમ લખી નાખીએ. પહેલા નિયમ આંતર ક્રિયા કરતા કણોના આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ હોય છે. કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ હોય છે. આ નિયમ છે. એટલે કે કોઈ તંત્ર માટે F નેટ 0 હોય તો એનું વેગમાન P કેવું હોય? અચળ હોય. રાઈટ? અચળ એટલે કે આપણે શરૂઆતનું વેગમાન બરાબર અંતિમ વેગમાન, આપણે આવું સાબિત કરવાનું છે. કઈ કન્ડિશનમાં F 0 હોય તો P કેવો બતાવવાનો છે? અચળ. સારું, આપણે એની સાબિતી આપી દઈએ. મેં તમને કહ્યું ને આગળ, સાબિતી છે ને હું તમને કોઈ ઉદાહરણથી આપું છું. તમે બીજું પણ કોઈ ઉદાહરણ લઈ શકો, એવું જરૂર નથી કે આ જ ઉદાહરણ લેવાનું હોય. રાઈટ? તો આપણે બે પદાર્થોનો વિચાર કરીએ. આ છે પદાર્થ A અને આ બીજો પદાર્થ છે પદાર્થ B. રાઈટ? અને આનું વેગમાન કહી દઈએ આપણે PA અને આનું વેગમાન કહી દઈએ PB. અને આને આપણે આકૃતિ 1 કહી દઈએ છીએ. આકૃતિ 1. અને આજે મેં પરિસ્થિતિ બતાવી છે એ કન્ડિશન નંબર 1 છે કે જેમાં અથડામણ પહેલાની સ્થિતિ છે. રાઈટ? આ કન્ડિશન નંબર 1 છે. તો આ પોઈન્ટ લખી નાખીએ આપણે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થ E અને પદાર્થ B ના અથડામણ પહેલાના શરૂઆતના વેગમાન અનુક્રમે PA સદિશ અને PB સદિશ છે. બરાબર? પહેલો મુદ્દો બની ગયો તમારો. શું મુદ્દો બનાવ્યો બોલો? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થ A અને પદાર્થ B ના અથડામણ પહેલાના વેગમાન શરૂઆતના વેગમાન શું છે? PA સદિશ અને PB સદિશ છે. હવે આપણે કન્ડિશન નંબર 2 ની વાત કરીએ. કન્ડિશન નંબર 2 ની તો કન્ડિશન 2 માં શું થઈ રહ્યું છે? ધારો કે આ બે પદાર્થોની અથડામણ થઈ રહી છે. રાઈટ? તો આ આપણો પદાર્થ A અને આ આપણો પદાર્થ B. રાઈટ? અને અથડામણ થઈ ડીસૂમ કરતી. રાઈટ? પદાર્થ B એટલો છે, મોટો નથી થઈ ગયો. આ અવાજ આવ્યો ડીસૂમ કરતી. રાઈટ? ઓકે. અને હવે અથડામણ પછી શું થશે? હું બીજી આકૃતિ અહીંયા દોરી શકું એમ નથી. તો તમારે સમજી લેવાનું કે અથડામણ પછી આ જે ગોળો છે આ તરફ જશે અને આ B ગોળો છે આ તરફ જશે. એટલે આનું અથડામણ પછીનું વેગમાન છે ને આપણે PA ડેશ ધારી લઈએ અને આનું વેગમાન આપણે PB ડેશ ધારી લઈએ. વેગમાન એટલે ખબર છે ને, દળ ગુણાકારમાં વેગ. રાઈટ? તો પછી આપણે આ મુદ્દો લખવો પડશે કે નહીં? તો
લખી નાખીએ પોઈન્ટને આપણે. શું લખીશું બોલો તો? આના પરથી લખવાનું. આ છે આપણી આકૃતિ નંબર 2 તથા આકૃતિ 1 છે. આકૃતિ 1 છે તથા આકૃતિ B માં દર્શાવ્યા પ્રમાણે તથા આકૃતિ 2 માં દર્શાવ્યા પ્રમાણે અથડામણ પછી તેમના વેગમાન અનુક્રમે કયા લખ્યા બોલો તો? બોલો કયા લખ્યા આપણે? PA ડેશ અને PB ડેશ. A નું અથડામણ પછીનું વેગમાન કેટલું? PA ડેશ અને B નું PB ડેશ. PA ડેશ અને PB ડેશ છે. ક્લિયર? તો થિયરીની શરૂઆત કરી નાખી મેં આવી રીતે ઉદાહરણ આપીને તમને કે એક આકૃતિ 1 બતાવી છે જેમાં બે પદાર્થો A અને B છે. એના શરૂઆતના વેગમાન PA અને PB વેક્ટર છે. PA સદિશ અને PB સદિશ છે અને અથડામણ પછી એમના વેગમાન PA ડેશ અને PB ડેશ છે. રાઈટ? ઓકે. હવે હું આની સાબિતી કેવી રીતે આપવાનો છું? અહીંયા F નેટ તો કેવું છે? 0. કોઈ બાહ્ય બળ તો લાગ્યું નથી ને, એટલે અહીંયા F નેટ કેવું છે? 0. યાદ રાખજો આખા પ્રશ્નમાં F નેટ કેવું છે? 0. તો હું આની સાબિતી કેવી રીતે આપવાનો છું? ન્યૂટનના 2 નિયમનો ઉપયોગ કરવાનો છું. એક તો સૌથી પહેલા ન્યૂટનના ગતિના બીજા નિયમનો આપણે ઉપયોગ કરી નાખીએ. રાઈટ? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું હતો? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F dp/dt હતું કે નહીં? યાદ કરો. તો આપણે એનો ઉપયોગ કરી અને અહીંયા 2 સમીકરણો લખી રહ્યા છીએ. ઓકે, એક કામ કરીએ, નીચે જગ્યા નથી તો બાજુમાં લખવાનો પ્રયત્ન કરું છું. તમે સમજી લેજો. ઓકે, બહુ જ IMP થિયરી છે બાળકો. પોઈન્ટ લખી નાખ્યા આપણે બ્લુ પેનથી. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી દેખાય છે? હું ચેક કરી નાખું. ઓકે, કમ્પ્લીટ દેખાય છે. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આ રહ્યો F dp/dt થશે. તો આપણે આવું સમીકરણ લખી શકીએ. F AB કોને કહીશું આપણે? પદાર્થ A પર પદાર્થ B વડે લાગતું બળ. ધ્યાન રાખજો, મુદ્દો બહુ અગત્યનો છે. પદાર્થ A પર પદાર્થ B વડે લાગતું બળ. પદાર્થ A પર પદાર્થ B વડે લાગતું બળ. તો કોના વેગમાનમાં ફેરફાર કરાવશે? તો યાદ રાખવાનું. એટલે આપણે અહીંયા dp/dt લખવાનું છે તો ડેલ્ટા p કયો લખવાનો છે એ દેખવું પડશે અહીંયા. તો સૌથી પહેલા મને એ કહી દો કે બળ કોના ઉપર લાગે છે? પદાર્થ A પર. ફરીથી, બળ કોના પર લાગે છે? પદાર્થ A પર. તો કોના વેગમાનમાં ફેરફાર થવાનો? પદાર્થ A ના. જેની પર બળ લાગે ને એના વેગમાનમાં ફેરફાર થશે. રાઈટ? તો આનું સૂત્ર આવશે A ના વેગમાનમાં ફેરફાર. તો આપણે A ના વેગમાનમાં ફેરફાર લઈ લઈએ. તો A નું અંતિમ વેગમાન કેટલું? PA ડેશ અને એનું પ્રારંભિક વેગમાન કેટલું? PA. તો આ હશે આપણું PA ડેશ માઈનસ PA વેક્ટર અપોન ડેલ્ટા T. ક્યાંથી આવ્યું? આ સૂત્રથી. સમજાય છે ને? આ જ રીતે આપણે FBA લખીએ તો FBA એટલે B દડા પર A દડા વડે લાગતું બળ. એકચ્યુઅલી બંને સાથે જ લાગી રહ્યા છે પણ હું અલગ અલગ તમને ફ્રેમ ઓફ રેફરન્સમાં નિર્દેશ ફ્રેમમાં સમજાવી રહ્યો છું. તો
તો b દડા પર લાગતું બળ વિચારીએ તો કોના વેગમાનમાં ફેરફાર થવાનો? b ના વેગમાનમાં ફેરફાર થવાનો. ઓકે, તો b ના વેગમાનમાં ફેરફાર થવાનો તો સૂત્ર શું આવવાનું? pb ડેશ સદિશ માઈનસ pb upon delta t. આને સમીકરણ નંબર 1 કહી દઈએ, આને સમીકરણ નંબર 2 કહી દઈએ. બરોબર ને? તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી તમને બે સમીકરણો મળી ગયા. કોઈને બાળકો આમાં થોડી ઓછી સમજણ પડી હોય તો ચિંતા ના કરો, હું તમને ફરીથી સમજાવું છું. દેખો, આ શું છે? દીવાલ. આપણે આવા દાખલાઓ ગણ્યા હતા ને. આ શું છે? દીવાલ. આઘાતની ફીલ હતી ને એ ટાઈપનો કોન્સેપ્ટ છે આવ્યો. તો અહીંયાથી ધારો કે આનું વેગમાન છે pa, રાઈટ? અને આ દડો આ દીવાલ સાથે અથડાયો, પછી ધારો કે પાછો આવી રહ્યો છે, તો પાછો આવે છે ત્યારે એનું વેગમાન કેટલું છે? pa ડેશ, રાઈટ? તો અહીંયા ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું આવ્યો? F ડેલ્ટા p બાય ડેલ્ટા t આવ્યો કે નહીં? તો આને તમે કેવી લખશો? F pa ડેશ માઈનસ pa અપોન ડેલ્ટા t લખશો ને. આ તો તમને ખબર છે ને. પણ હું તમને અહીંયા આમ કહું છું કે અહીંયા F કોણ છે? F વેગમાન. કોના વેગમાનમાં ફેરફાર થયો? a ના. પણ બળ કોણે લગાડ્યું છે? દીવાલે લગાડ્યું છે ને. સમજાય છે ને? તો અહીંયા કોન્સેપ્ટ શું થયો? આ દીવાલ વડે દડા પર બળ લાગ્યું. સમજો બરોબર, શાંતિથી વિચારીને. દીવાલ વડે દડા પર બળ લાગ્યું એટલે દડા એના વેગમાનમાં ફેરફાર થયો. એવી જ રીતે તમે આ સમીકરણ 1 અને 2 ને સમજો. બરોબર, બંને એક સાથે ઘટના બની રહી છે કે a અને b સાથે અથડાઈ રહ્યા છે. આવી રીતે a અને b સાથે અથડાઈ રહ્યા છે. ઓકે, તો b એવું માનો કે આપણે રેસ્ટ રાખીએ ખાલી સમજવા માટે કે b વડે a પર બળ લાગ્યું તો એના વેગમાનમાં ફેરફાર થયો. ઓકે, અને ફરીથી આ b છે તો b વડે a પર બળ લાગ્યું તો એના વેગમાનમાં ફેરફાર થયો. અને આ a છે તો a વડે b પર બળ લાગ્યું તો b ના વેગમાનમાં ફેરફાર થયો. સમીકરણો જોઈ લેજો. હવે તો સાવ સહેલું છે. હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી શું આવશે બોલો? બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે કે નહીં? તો આવું હશે. F AB સદિશ બરાબર માઈનસ F BA સદિશ. A પર B વડે લાગતું બળ બરાબર B પર A વડે લાગતું બળ પણ વિરુદ્ધ દિશામાં હશે, રાઈટ? હવે કઈ નથી કરવાનું બાળકો, થોડું સાદું આપી દઈએ આપણે. અહીંયા કિંમતો મૂકી દો અહીંયાથી. તો pa ડેશ સદિશ માઈનસ pa અપોન ડેલ્ટા t અને આ બાજુ હશે pb ડેશ સદિશ માઈનસ pb ડેશ સદિશ માઈનસ pb સદિશ અપોન ડેલ્ટા t. ચલો આનું સાદુરૂપ આપી દો. આપણે આવું સાબિત કરવાનું છે. સાબિત થાય છે જોઈ લો. તો સાદુરૂપ આપો તો ટ્રાય કરો. તો થયું સાબિત? ડેલ્ટા ટી તો ઉડી ગયો ને. ઓકે, તો શું આવ્યું? pa ડેશ અપોન pa સદિશ pa ડેશ સદિશ માઈનસ pa સદિશ બરાબર આ આવ્યો pb ડેશ સદિશ માઈનસ pb સદિશ. સમજણ પડી તમને? અહીંયા ડેલ્ટા ટી ઉડી ગયો. હવે આપણે અંતિમ વેગમાન એક બાજુ ને પ્રારંભિક વેગમાન એક બાજુ લઈ દઈએ આપણે. તો શું આવ્યું? pa ડેશ આ માઈનસ આ બાજુ આવ્યો તો પ્લસ થઈ ગયો, તો pb ડેશ થઈ ગયો, અને આ માઈનસ આ બાજુ ગયો તો આ pa સદિશ પ્લસ pb સદિશ થઈ ગયો કે નહીં? તો આને શું કહેવાશે? તંત્રનું અંતિમ વેગમાન કહેવાશે ને. આને શું કહેવાશે? તંત્રનું અંતિમ વેગમાન, અથડામણ પછીનું. અને આને શું કહેવાશે? તંત્રનું શરૂઆતનું વેગમાન કહેવાશે, અથડામણ પછીનું. તો આ થઈ ગયું. દેખો, સાબિત થઈ ગયું. એટલે કે આને આપણે એમ કહીશું pf સદિશ pi સદિશ, અને આને કહેવાય p બરાબર અચળ. જે આપણે સાબિત કરવાનું છે એટલે આ શું લખી શકાય? p બરાબર અચળ.
તો નિયમ આપણો સાબિત થઈ ગયો. શું મળ્યું તમને? P બરાબર અચળ. શું મળ્યું તમને? P બરાબર અચળ. કઈ કન્ડિશનમાં? આ કન્ડિશનમાં, ભૂલતા નહીં. IMP થિયરી છે એટલે આને સારી રીતે તમે તૈયાર કરી નાખજો.